તો મિત્રો આજે આપણે જવાનું છે ગિરનારની સીડીના 2000 પગથિયાથી અંદર આવેલ વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા માટે અને પ્રકૃતિના ખોળે અનેરો આનંદ લેવા માટે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે આજે દર્શન કરવાની। તો મિત્રો સીડીએ આપણે આવતા જ આપણી બેગ અહીંયા ચેક થઈ ગઈ છે અને સીડી ચડવાનું ચાલુ કરતા જ અહીંયા આપણે ગાય માતાના સરસ મજાના દર્શન થઈ ગયા છે। તો હવે આપણે સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા કપી મહારાજ જો એની ફૂલ મસ્તીમાં છે અને વાતાવરણ તો વાત જ પૂછોમાં, વાદળછાયું વાતાવરણ છે અને કપિરાજ અને એના બચલાઓ ખૂબ મોજ મસ્તી કરી રહ્યા છે। તો આ કપી મહારાજ જો થાંભલો પકડીને બેઠા છે એટલા માટે કે રોપવેની લાઈટ ના વહી જાય, કારણ કે લોકો નકર હેરાન પરેશાન થઈ જાય। તો મિત્રો આશરે 600 પગથિયા ચડતા અહીંયા રોપવેનો આપને મોટામાં મોટો ટાવર જોવા મળે છે। તો મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને સરસ મજાના દ્રશ્યો છે અને આ ગિરનાર પર્વત છે, બાજુમાં આવેલ દાતાર પર્વતનો પણ નજારો અહીંથી જોવા મળે છે આપણને। અને મિત્રો આ જગ્યા ઉપરથી આપણે જોવા મળે છે બે ટાવર વચ્ચેનો લાંબામાં લાંબો રોપવેનો ગેપ। આવો કંઈક આ લાંબો ગેપ છે જે અહીંથી આપણે જોવા મળે છે, નીચે એકદમ ખાઈ। તો મિત્રો હવે આપણે 2000 પગથિયા ચડી ગયા છીએ અને 2000 પગથિયા ચડતાની સાથે આવું આપણે જય વેલનાથ બાપુનું બોર્ડ જોવા મળે છે, ત્યાંથી આપણે આવી કાચી કેડીએ થઈ અને સંત શ્રી વેલનાથ બાપુના સમાધિ સ્થાને દર્શન કરવા માટે પહોંચવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આવા કંઈક અત્યારે દ્રશ્યો છે। તો મિત્રો આવો કાચો રસ્તો અને પથ્થરવાળો આ રસ્તો પાર કરતાની સાથે જ ગિરનાર પર્વતના આપને અદ્ભુત દર્શન પણ થવાના છે। તો જો આવી રીતે અહીંથી આ જગ્યા ઉપરથી ગિરનારના આપને આવા કંઈક દર્શન થાય છે અને અમૃત સમાન આ ઝરણું પણ આ કાચી કેડી ઉપર આપને જોવા મળે છે અને આ ઝરણાથી આગળ વધતા આપને સંત શ્રી વેલનાથ બાપુની ગુફાના અહીંયા દર્શન થાય છે અને ગુફાથી આગળ વધતા જ સંત શ્રી વેલનાથ બાપુનું સમાધિ સ્થાન આવેલું છે। તો આપણે હવે પહોંચવા જ આવ્યા છીએ, વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે છે ને એ જ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ જ્યાં વેલનાથ બાપુની સમાધિ આવેલી છે। તો આ એ જ જગ્યા છે જે સામે દેખાય ને એ વેલનાથ બાપુની સમાધિ સ્થાન છે, તેના આપણે આજે દર્શન કરવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ મહેનત કરી અને માંડ માંડ આ રસ્તેથી અહીંયા પહોંચ્યો છું। આવું કંઈક આ લોકેશન છે। તો ચાલો પહેલાં દર્શન કરીએ વેલનાથ બાપુના। જય વેલનાથ બાપુ, વાહ ભાઈ, જય ગિરનારી, જય ગિરનારી। તો મિત્રો અહીંયા મેળો પણ આવેલો છે વેલનાથ બાપુનો અને આવું કંઈક આ વેલનાથ બાપુની સમાધિ સ્થાન છે। વાહ ભાઈ વાહ, જય વેલનાથ બાપુ, જય ગિરનારી, જય ગિરનારી। અને અહીંનું અત્યારનું લોકેશન જો સામે દેખાય ને એ રોપવે છે અને આ છે ગરવો ઘટે ગિરનાર અને આ ભૈરવ જાવ અને અત્યારે જો આમાં પાણી ચાલુ જ છે અને આવી બધા વેલનાથ બાપુનું સમાધિ સ્થાન જગ્યા છે। સામે દેખાય ને એ ઝાડવામાં અત્યારે કપડાં બાંધી દીધા છે, નકર એમાં હે ને નકરા લોકોએ સિક્કા જ આમ ખૂંચાડેલા છે। પૈસાનું વૃક્ષ કહીને તો પણ ચાલે, પણ મને એવો અંદાજ છે કે કોઈ કદાચ કાઢી જતું હોય અને આ ઝાડવાને અત્યારે પેક કરી દીધા છે। મિત્રો કહેવાય છે આ વેલનાથ બાપુ કે જે કોળી સમાજના સદગુરુ એવા 10મા નાથ કહેવાતા, 9 નાથમાં 10મા નાથ એટલે વેલનાથ બાપુ। એણે આ ભૈરવ જપ ઉપરથી જ્યારે એનું પાર્થિવ શરીર આ જગ્યા ઉપર પડ્યું હતું, કેવા દ્રશ્યો છે વિચાર તો કરો મિત્રો। અને અહીંયા પછી એનું સમાધિ સ્થાન આવેલું છે। તો આ એ જ જગ્યા છે કે જ્યાં વેલનાથ બાપુએ એનો છેલ્લો શ્વાસ લીધો હતો અને અહીંયા પણ કંઈક
એવું અલૌકિક આ શું છે મને ખબર નથી, પણ અહીંયા જો નાનું એવું પીવડા જેવું છે અને આવી રીતે આમ સીડી જેવું છે, ઉપર જાય છે ઠેઠ સુધી અને સામે છે ભૈરવ જાવ અને આ બાજુ અદ્ભુત પીપરો જે કહેવાય ને, પાણી બધાય આપણે પિતૃને પાતા હોય છે. આ જો આ પથ્થર જ છે, પથ્થરમાં પીપળો ઊભો છે અને એની ડાળ જો કેવડી લાંબી છે, છતાંય પણ અડીખમ છતના આધારે. તો આ ગિરનારી મહારાજની કૃપા કહેવાય. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. એ જ વૃક્ષ છે જે હું તમને વાત કરતો હતો, આની અંદર લોકો હે ને પૈસા ઉચાડી અને એની જે કંઈ મનોકામના હોય કરતા હોય છે. તો આમાં પણ સિક્કા સામે પણ એક વૃક્ષ છે, એની અંદર પણ સિક્કા લોકો ઉચાડતા હોય છે. તો આવી કંઈક લોકોની શ્રદ્ધા હોય છે. અને લોકેશનની તો વાત જ કરવામાં મિત્રો, ખરેખર આ જગ્યા ઉપર જ્યારે વેલનાથ બાપુ અહીંયા એનો છેલ્લો શ્વાસ છોડ્યો છે ત્યારનો સમય મને તો વિચાર કરીને પણ વાત જ જવા દો એમ. વેલનાથ બાપુના દર્શન, એના સમાધિ સ્થાનના દર્શન અને આગળ ભાઈ એક આવ્યા. તો આવું કંઈક અત્યારનું લોકેશન છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જય ગિરનારી લખતા જાજો, જય વેલનાથ લખતા જાજો. તો મળશું એક નવા વિડીયો સાથે. અને હજી આપણે આગળ ગુરુદત્ત મહારાજના પણ દર્શન કરવા માટે જવાનું જ છે. તો એ નેક્સ્ટ વિડીયોની અંદર વિડીયો આવશે. તો અત્યારે અહીં સુધીને આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2ની અંદર આપણો બીજો વિડીયો આવશે ગિરનારનો. તો મળશું એ વિડીયોની અંદર. ત્યાં સુધી જય ગિરનારી.